ઘણા બધા લોકો એટલે સેવિંગ નથી કરી શકતા કારણ કે એ લોકો ખાલી સેવિંગ ઉપર ફોકસ કરે છે. તમારે તમારા મનીના ફ્લો ઉપર ફોકસ કરવાનો છે. સેવિંગ ક્યારે ના થાય? જ્યારે પૈસા આવે જોબમાંથી, સેલરીમાંથી કે ગમે ત્યાંથી તમારી ઇન્કમ આવતી હોય, રાઈટ? જો પહેલા બેઝિક ખર્ચામાં જાય, પછી તમારે લક્ઝરી આઇટમમાં જાય. લક્ઝરી આઇટમ એટલે કે ભાઈ છોકરા માટે નવું ફેન્સી રમકડું લઈ આપવું છે, કાં તો ચલો વીકેન્ડમાં ક્યાંક બહાર ખાવા જઈએ, કાં તો કોઈક ટ્રીપ ઉપર જઈએ, અને પછી વચ્ચે તો સેવ અને ઇન્વેસ્ટ કરીશું. એ ફ્લો જ ખોટો છે. તમારો ફ્લો એવો હોવો જોઈએ કે ભાઈ જેવા પૈસા આવ્યા, પહેલા અમુક પૈસા, જે તમને થોડો તો ખ્યાલ હોય ને કે ભાઈ 5,000 કમાઈએ છીએ તો એમાંથી 500 જો ઓછા થઈ જશે તો લાઈફમાં બહુ ફરક નથી પડી જવાનો, રાઈટ? તો એ 500 જેવી સેલરી આવી એ 500 તમારા બીજા જ એકાઉન્ટમાં, તમારા મેઇન એકાઉન્ટમાં રાખશો તો સેવિંગ ના થાય. કેમ? કારણ કે એ પૈસા તો ત્યાં જ પડ્યા છે, વપરાઈ જાય. પણ કાં તો બીજા એકાઉન્ટમાં, કાં તો મારે જેમ કરવાનું કે ભાઈ ડીમેટ એકાઉન્ટમાં, કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ તમે જે એકાઉન્ટમાંથી કરતા હોય, તમારું સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટ હોય કે તમારું ગોલ્ડમાં તમે સોનીને આપતા હોય, ગમે તે, તમે જે પૈસા તમારા આવ્યા, તમારે જે ઇન્વેસ્ટ કરવાનું છે કે જે સેવ કરવાનું છે, તમારા રેગ્યુલર ચેક ઇન એકાઉન્ટથી જુદું પૈસા પહેલા સીધા ત્યાં જવા જોઈએ. કેટલા? જેટલા તમારી ઈચ્છા હોય કે જેટલા તમારે સેવ કરવા છે કે જેટલા તમારે ઇન્વેસ્ટ કરવા છે. બાકીના જે પૈસા વધ્યા એ હવે તમારી જરૂરિયાતની વસ્તુઓ ઉપર કરો. હવે ઘણા કહેશે કે સેવિંગ કર્યા પછી જરૂરિયાત માટે વસ્તુઓ થોડી, પહેલા તો જરૂરિયાતનું વિચારવું જોઈએ ને. એટલે ભાઈ આશરે તો ખબર હોય ને જરૂરિયાત માટે કેટલા જરૂર પડશે. 5,000 આવતો હોય ને ત્યાં જરૂરિયાત માટે 4,500 જરૂર પડતી હોય તો ભાઈ 300 જ મૂકતું, રાઈટ? પણ પહેલી વસ્તુ એ થવી જોઈએ કે સેવ કે ઇન્વેસ્ટ થવું જોઈએ, પછી જરૂરિયાતની વસ્તુઓ અને પછી બધી લક્ઝરી. તો પૈસા સેવ થશે. અને એવી રીતે, અને ભલે ને તમારી જોડે $50 તો બચતા હશે ને મહિના પછી, તો એ 50 પહેલા કાઢી દો અને એ સેવને ઇન્વેસ્ટમાં નાખી દો. ધીરે ધીરે જેમ કમાણી વધશે, ધીરે ધીરે જેમ અવેરનેસ વધશે, એજ્યુકેશન વધશે ફાઇનાન્સનું, એ રીતે એ પૈસા તમારે એ નંબર વધારે રાખવાનો, રાઈટ? તો બેઝિકલી સેવિંગ ઉપર ખાલી ફોકસ નહીં કરો, પૈસાના ફ્લો ઉપર ફોકસ કરો, અને જેવા આવે એવા પ્રાયોરિટી સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટને આપો લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવા માટે.